ખાદ્ય પદાર્થોમાંથી અનેકવાર જીવજંતુઓ નીકળ્યા હોય તેવી ખબર તો હવે સામાન્ય બની ગઈ હોય તેવું જ લાગી રહ્યું છે। રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થોમાંથી મરેલી ઘરોડી, ઈયળ, કોકરોચ, મરેલા ઉંદર નીકળ્યા હોય તેવું ખબરોમાં આવી ચૂક્યું છે, પણ હવે તો પેકિંગ ફૂડ પણ સુરક્ષિત નથી રહ્યા। શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ડીમાર્ટમાંથી એક ગ્રાહકે પેકિંગ કેક લીધો હતો। આ કેક ફંગસ વાળો નીકળવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। હવે જોવું રહ્યું કે તંત્ર શું કાર્યવાહી કરે છે। વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી ડીમાર્ટ સુપર સ્ટોરમાંથી ખરીદેલી પેકેટ કેકમાં ફૂગ લાગી ગઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગ્રાહકે ₹60ની કિંમતની પ્લાસ્ટિકમાં પેક કરેલી કેક ખરીદી હતી, જેને ઘરે જઈને જોતા તેમાંથી એક ભાગ લીલો થઈ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું। જેમાં ફૂગ લાગી ગઈ હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી પીરસવામાં આવેલા ખાદ્ય પદાર્થમાંથી ગોલમાલ ઝડપાઈ હતી, તો હવે પેકેટ ફૂડ આઇટમમાં પણ તે શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। હવે આ પ્રકારના કિસ્સાઓ રોકવા માટે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું। દેશભરમાં જાણીતા ડીમાર્ટ સુપર સ્ટોરની અકોટા ખાતે આવેલા આઉટલેટમાંથી ગ્રાહકે ખરીદેલી પેકેટ કેકમાં ફૂગ લાગી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સા પરથી સાબિતી મળે છે કે પીરસવામાં આવેલા ખાદ્ય પદાર્થોની સાથે સાથે હવે પેકેટ ખાદ્ય પદાર્થોમાં પણ લોકોને સાવચેતી રાખવાની જરૂર છે। ગ્રાહકે 7 ઓગસ્ટના રોજ અકોટા ડીમાર્ટમાંથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે પેકેટ કેકની ખરીદી કરી હતી। આ પેકેટ કેક ઘરે જઈને ખાવા માટે ખોલતા તેમાંથી એક ભાગ લીલો થઈ ગયો હોય તેવું ધ્યાને આવ્યું હતું, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ફૂગ લાગી હોવાનો અંદાજો લગાવવામાં આવ્યો હતો। લોક જાગૃતિ માટે ગ્રાહકે આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયાના મારફતે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। રેસ્ટોરન્ટમાં કોઈ ગોલમાલનો વિડીયો સામે આવે તો તુરંત જ પાલિકાની ટીમો દ્વારા તપાસ કરવામાં આવે છે। હવે પેકિંગ કરેલી ફૂડ આઇટમમાં લોચા સામે આવતા કેટલો સમય લાગે છે કાર્યવાહીમાં તે જોવું રહ્યું।